ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં શિક્ષણની સ્થિતિ કથળવાના આક્ષેપ થયા। ડેડકડી, કેરિયા, ગામણકા ગામના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। ગામની શાળાઓમાં એક ઓરડો હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। કેન્દ્રીય મંત્રીની ગ્રાન્ટમાંથી 19 ઓરડા મંજૂર થયાનો સ્થાનિકોનો દાવો છે। ગ્રાન્ટ મંજૂર થવા છતાં કોઈ કામગીરી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ છે। જાગૃત નાગરિકે વિદ્યાર્થીઓની વેદના રજૂ કરવા માટે એક વિડીયો બનાવ્યો હતો। ઓરડાની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે। કેરિયા પ્રાથમિક શાળા અહીંના વિદ્યાર્થીઓ એક પતરાના શેડ નીચે આખું શૈક્ષણિક કાર્ય ચાલે છે। હા, આશ્ચર્યચકિત ન થાવ, આ છે ધામણકા પ્રાથમિક શાળા। જુઓ, અહીંયા તો શાળા છોડીને વિદ્યાર્થીઓ મંદિર પરિસરમાં ભણવા માટે મજબૂર થઈ રહ્યા છે। શું આ શૈક્ષણિક કાર્ય જે ચાલી રહ્યું છે એ યોગ્ય રીતે ચાલતું હશે? હા, જુઓ, આ છે ડેડકડી પ્રાથમિક શાળા। વૃક્ષ નીચે બેસીને ભણવાનો અનુભવ ન કર્યો હોય ને તો આવો ડેડકડી પ્રાથમિક શાળામાં આપણે ભણાવીએ। વાત અહીંયા પૂરી નથી થતી। શિક્ષણનું સ્તર નીચું ગયું છે એવું અમે નથી કહેતા, પણ હાલ ઉમરાળા તાલુકાની 17 કરતા વધુ શાળાઓમાં જર્જરિત ઓરડાઓ છે। અને હા, બીજી શાળાઓમાં ઓરડાની પણ ઘટ એટલી છે। સાંસદ શ્રી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જયારે અહીંયા ઉમેદવારી કરવાના હતા ત્યારે અદદ રકમ ફાળવી હતી, પણ અચાનક પોરબંદર જાહેર થયા અને એ રકમ સાથે ગાયબ થઈ ગયા। સતત નીચું જઈ રહેલું શિક્ષણ સ્તર શું ખાનગીકરણ તરફ આપણને લઈ જઈ રહ્યું છે? વિગતો સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। નીતિન, વધુ એક વખત શિક્ષણની કથળતી સ્થિતિ સામે આવી। શાળામાં એક જ ઓરડો છે, જો કે ગ્રાન્ટ મંજૂર થઈ હતી 19 ઓરડાની, તેમ છતાં પણ હાલમાં શું સ્થિતિ છે? સવાલો અહીં આ વિડીયોને લઈને ઉભા થઈ રહ્યા કે શું આમ ભણશે ગુજરાત? શિક્ષણની કથળતી સ્થિતિનો આ દાખલો અત્યારે સામે આવી રહ્યો છે, જ્યાં વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકો મંદિરમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે। શાળાની જ્યાં સુધી વાત છે, એક જ ઓરડો છે, વૃક્ષ નીચે બેસીને બાળકોને ભણાવવામાં આવે છે। 19 ઓરડા મંજૂર થયા હોવા છતાં પણ હજુ સુધી ઓરડા બનાવવામાં નથી આવ્યા। ગામની શાળાઓમાં એક ઓરડો હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન છે। સ્થાનિક આગેવાન શક્તિસિંહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। શક્તિસિંહ, શું કહેશો? જે વિડીયો વાયરલ થયો છે, શિક્ષણની કથળતી સ્થિતિ, એક જ ઓરડામાં આખી શાળાના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, શું પરિસ્થિતિ છે? જી બેન, હાલ તો ઉમરાળા તાલુકામાં ખૂબ દયનીય સ્થિતિ છે। આમ જોઈએ તો લગભગ 3 શાળાઓ તો અમે મુલાકાત લીધી છે। 3 શાળાઓમાં અત્યારે માત્ર એક ઓરડાઓ છે અને બાળકો મંદિર પરિસરમાં અથવા તો લીમડાના છાયા નીચે અથવા તો એન કેન પ્રકારે બીજી કોઈ વ્યવસ્થાથી ભણવા માટે મજબૂર થયા છે। અને આ બાબતે અમે ઘણી બધી મુલાકાત કરી છે અને આટલી બધી શું કામ સ્થિતિ બગડી છે એનું અમને કઈ માપ મળતું નથી। તંત્રને આટલી બધી રજૂઆત લોકો કરી છે, લોકોનો સતત એક પ્રશ્ન ઉભર્યો છે, પણ તંત્ર શું કામ આંખ આડા કાન કરે છે ને કેમ પરિસ્થિતિને થોડીક સગવડવાળી નથી બનાવતા, એ મોટો પ્રશ્ન થયો છે બેન। 19 ઓરડા મંજૂર થયાની પણ વાત છે, તો ક્યારની આ વાત છે અને હજુ સુધી એમાં કાર્ય નથી થઈ રહ્યું? ઓરડાઓના રિપોર્ટ બન્યા, પછી જર્જરિત ઓરડાઓ પાડી દેવામાં આવ્યા, એ પછી નવા ઓરડાઓ માટે ખાતમુહૂર્તો થયા, લગભગ 2 વાર થયા મારી જાણમાં છે ત્યાં સુધી, અને મોટા તાઇફાઓ થયા। મનસુખભાઈ માંડવિયા જયારે સંસદની ચૂંટણી લડવાના હતા ત્યારે આખા લેટરો છે કે એમણે કોઈ સ્કૂલને 20 લાખ, કોઈકને 30 લાખ, કોઈને 5 લાખ, કોઈને 10 લાખ એવા ફાળવ્યા, પણ અચાનક પાછા પોરબંદર જાહેર થયા તો પૈસા બધા ગાયબ થઈ ગયા બેન। અને શિક્ષણ માટે નજીવું કામ પણ આ સરકાર નથી કરી રહી અત્યારે। તો ક્યારથી આ પરિસ્થિતિ છે? આ પરિસ્થિતિનો તાગ હું તો સતત 2 વર્ષથી મેળવી રહ્યો છું બેન। આ અગાઉ પણ જો આવી કોઈ સ્થિતિ હશે તો પણ શું ખબર। અને આમ જોવા જાવ તો સરકારી શાળાઓમાં તો સતત આ લોકો સ્તર નીચું જાય છે બેન, અને ગામડાઓમાં લોકો પ્રેરાયા છે, સરકારી શાળામાં વધુ ને વધુ છોકરાઓને એડમિશન અપાવી રહ્યા છે, પણ સરકારનું વલણ ખૂબ જ નકારાત્મક દેખાઈ રહ્યું છે। જી બિલકુલ, હજુ તો હમણાં જ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા છે, દરેક બાળક ભણે એ અંતર્ગત, પરંતુ વાસ્તવિક સ્થિતિ આ છે, ક્યાં ક્યાં રજૂઆતો કરી હતી, શું આપણી રજૂઆતોને ધ્યાને નથી લેવાઈ રહી? શાળા પ્રવેશોત્સવ બેન, એક શાળામાં 3 શિક્ષકો કામ કરે, 4 ઓરડા કાર્યરત હોય અને કેન્દ્રીય મંત્રી પ્રવેશોત્સવમાં આવે
તો શિક્ષકો મજબૂર થઈ જાય કાર્યક્રમ કરવા માટે. 3 શિક્ષકોથી બેન કાર્યક્રમ થાય નહીં. ગામ લોકોને રિક્વેસ્ટ કરે કે આવો અમને મદદ કરો, અને લોકો શિક્ષકોને મદદ કરીને સરસ મજાનો કાર્યક્રમ કરે. કાર્યક્રમ ખૂબ સારો થાય છે, હું એવું નથી કહેતો, કાર્યક્રમ તો ખૂબ સરસ થાય, પણ કાર્યક્રમ પછીના બીજા દિવસની જે વાસ્તવિકતા છે ને બેન, એ ખૂબ કડવી છે, ખૂબ કડવી છે. એ વાસ્તવિકતાનો ચિતાર તો જયારે ગ્રાઉન્ડ ઉપર કોઈ સ્કૂલે જઈને બેસે ને ત્યારે ખબર પડે. આ 45 ડિગ્રીમાં છોકરાઓ તડકામાં ભણે, ચોમાસામાં વરસાદ આવે ને 8 વર્ગખંડ એક વર્ગખંડમાં બેસે તો કેમ શિક્ષણનું કાર્ય ચાલે, અને આ લોકો સિલેબસ કેવી રીતે પૂરા કરશે એ સમજાતું નથી. હાલ તો બેન શિક્ષકો પણ આ બાબતે ખૂબ ઊંડા ઉતરી ગયા છે. શિક્ષકો મૂંઝાય છે મનમાં, પણ કે કોને? આ સરકાર આટલી બધી તાનાશાહી ચલાવે છે, શિક્ષકો કોને રજૂઆત કરે? કોઈ બોલે તો બેન એને બદલી આપી દેવામાં આવે, અથવા તો એન પ્રકારે એમને હેરાન કરવામાં આવે. અમે તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, જે અમારી તૈયારી છે. એટલે અમે ફરીથી એક પત્ર મોકલીએ છીએ મુખ્યમંત્રી શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ મંત્રી, સચિવ, બધાને અમે લેટરો લખીએ છીએ બેન, પણ એનો કોઈ જવાબ નથી. જી શક્તિસિંહ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો.